પણ આ પંજાબ વાળા નમ્ર નિવેદન કે તમારા બાપા દેવ ત્યાં બેઠા છે ને, એ બાપાઓને જરા મેસેજ મોકલો કે બચવું હોય તો એક જ રસ્તો છે કે શરણાગતિ સ્વીકારી લો. એ પણ ટોટલી લેડીઝો સાથે ને અહીંયા મૂકીને પાછા વળી જાઓ પગે લાગીને. બરાબર છે. અમે તમારે અહીંયા લેડીઝોની કોઈ જરૂર નહીં, કારણ કે આ જેટલા બી ફટાકડા ફૂટે છે ને બોમ્બ ધડાકા કરે છે ને 72 હૂટ, એમને તો 72 હૂટ જન્નતમાં મળવાની જ છે ને. તો પછી અહીંયા બિચારી આ લેડીઝોને શું કરવા દુઃખી કરો? 72 હૂર માટે ત્યાં જ ઉપર હોય તો મળી જશે ઉપર. તો અહીંયા જે હુરો છે ને એમને અહીંયા અમને અહીં ભારતમાં હોપી દો કે તમારા પાકિસ્તાનની અંદર જેટલી બી લેડીઝો છે, જેટલી બી લેડીઝો, એ બધી જ લેડીઝોને લઈ અને તમારો આર્મી ચીફ અને તમારો વડાપ્રધાન, એટલે કે પાકિસ્તાનનો આર્મી ચીફ અને પાકિસ્તાનનો વડાપ્રધાન, એ બધી જ લેડીઝોને લઈ અને હિન્દુસ્તાન આવી જાય અને બધી લેડીઝોને મૂકી અને છેલ્લે નરેન્દ્ર મોદી સાહેબના પગમાં માથું નમાઈ અને પાછા જતા. અને એમાં એક બીજો ફાયદો થાય કે અમારે અહીંયા પાછા એક સ્વામી વાળા છે, સ્વામી નારાયણના 14 ફિરકા છે. એમાં જે સારા છે એ તો પૂજનીય જ છે, એ તો અમે તમને વિડીયોમાં કીધું જ છે. પણ જે આ વિવાદિત સ્વામીઓ છે, જેમનાથી જવાની કે બુઢાપો સહન નથી થતો અને કૂદીને શરીર એમનું અલગ અલગ શું કહેવાય સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો એમને સૂજે છે, આવા બધા સ્વામીઓને આ બધી આવે એમની જોડે સંસારમાં જોતરી દઈએ, જેથી કરીને ધર્મ બી બચી જાય, આ બધા ઠાળે બી પડી જાય અને જે પ્રોબ્લેમ છે અમુક આ છોકરીઓનો અમુક સમાજમાં એ બધા સોલ્વ થઈ જાય. આ એક આઈડિયા છે. કારણ કે અહીંયા સ્વામીઓના ઘર વસી જાય, જેનાથી આવેગ સહન નથી થતો, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવાનું જેનું એ થાય છે ને, એમાં આ બધા ઠાળા પડી જાય. અને જે 14 ફિરકા છે એમાંથી સાચા જે છે એ રે, બાકી બધા આ જે બાવજીઓ બફાટ કરવા વાળા છે ને બધાને મારીને સંસારમાં પોતળીઓમાં લપેટીને મારીને સંસારમાં લાવવાના છે. બરાબર છે. તો આ એક સરસ મજાનો આઈડિયા છે. જય હિન્દ દોસ્તો, હું છું જયેશ ભટ્ટ. તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પંડી. દોસ્તો, પહેલગામમાં જે એટેક થયો અને બધાને ખબર છે જબરજસ્ત પ્રોબ્લેમ થયો છે. આપણા હિન્દુઓને નામ પૂછીને કલમો આવડે છે કે નહીં આવું કહીને કપડાં ઉતારીને ચેક કરીને ગોળીબાર કર્યો છે અને આપણા હિન્દુઓને ટાર્ગેટ કર્યો. 26 કે 27 આપણા હિન્દુઓ એમાં ઓફ થઈ ગયા છે. એક કાશ્મીરી પણ એક બે છે જે ઓફ થઈ ગયા છે, જે બચાવવાળા. આપણે એવું કહેતા જ નથી કે મુસલમાન બધા ખરાબ જ છે, સારા બી છે, નથી એવું નથી. દરેક જગ્યાએ સારા ખોટા બધા હોય જ છે. પણ આજે પ્રશ્ન બન્યા પછી મોદી સાહેબે જે ચારે બાજુથી ઘેરાવો કર્યો છે અને પાકિસ્તાન અત્યારે આમે ભૂખમરી તો હતી જ, એમની જોડે કંઈ હતું જ નહીં. અત્યારે કદાચ યુદ્ધ કરવાનું થાય ને તો ટેન્ક લાવીને કે વિમાન ઉડાડવા માટે, ફાઇટર પ્લેન ઉડાડવા માટે બી પેટ્રોલ ડીઝલ તો છે જ નહીં. બરાબર છે. પણ તોય દાદાગીરી તો જબરજસ્ત કરે છે. આઈને કંઈક ના કંઈક નિવેદનો, એમનો જે આર્મી ચીફ છે એ કંઈક બંકરમાં છુપાઈ ગયો છે. વડાપ્રધાન છે એ પણ કંઈક હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે કે હવે કંઈક એટેક બેટેક આવી ગયો હોય કે ભગવાન જાણે, ખબર નહીં. પણ બધી જગ્યાએ હાથ લાંબા કરી જોયા, બધી જ જગ્યાએ મદદ માગી જોઈ, પણ કોઈ બીજા દેશે કોઈ મદદ એની કરી જ નહીં. કેમ? કારણ કે નામચીન છે બધી જગ્યાએ, ખબર છે બધાને કે આ આતંકવાદ ફેલાવવાનું કામ જ આ પાકિસ્તાન આખો દેશ છે એ સરગના છે. આ બધાનો જે બોસ છે, જે આ કરે છે આતંકવાદીઓ પેદા કરવાનું જે ઘડ કહેવાય ને, એ આ પાકિસ્તાન છે. હવે બધી જ જગ્યાએ હાથ ફેલાઈ જોયા પણ કોઈએ હાથ મૂકવા નથી. હવે એક મોટો પ્રશ્ન એવો આવે છે કે ભારતને રોકી કેમ લેવાય? કારણ કે મોદી સાહેબ એટલી બધી મિટિંગો કરી અને એમને કીધું હતું કે
લક્ષ્ય બહુ મોટું છે. આવું એમને કીધું હતું. સમય સીમિત છે પણ લક્ષ્ય મોટું છે. આવું એમને નિવેદન આપ્યું એટલે સમજી જવાનું કે બહુ મોટી કાર્યવાહી કરશે. હવે જો પાકિસ્તાનને આમાંથી બચવું હોય તો મારી જોડે એક આઈડિયા છે. જો પાકિસ્તાન આવું કરે તો કદાચ છોડી દે મોદી સાહેબ. પણ એના માટે તમારા અહીંયા જે ઇન્ડિયામાં બેઠેલા આકાઓ છે ને, એ આકાઓ સુધી આ મારો વિડીયો પહોંચાડો. એટલે કે કહેવાનો મતલબ કે આજે પંજાવાળા જે છે ને, એ પંજાવાળા અત્યારે તમે જુઓ તો આટલી બધી ડિબેટોમાં એમના પંજાવાળા જે છે ને, એ આવું બન્યું છે તોય હજી તો પાકિસ્તાનનો જ પક્ષ ખેંચે છે. પાકિસ્તાનીઓને જ એમને તો એ જ મહાન છે, એ દેશ જ મહાન છે. એમનું જ હજી તો ખેંચ ખેંચ કરે છે. અને આ થયા પછી એક સત્ય હકીકત બહાર આવી છે. એટલા બધા પાકિસ્તાનીઓ અહીંયા વિઝા ઉપર આવ્યા હતા અને અહીંયા નાગરિક બનીને બેસી ગયા હતા. અને આ નાગરિક કઈ રીતે બની ગયા? એમનું આધાર કાર્ડ બની ગયું, રેશનિંગ કાર્ડ બની ગયું, ચૂંટણી કાર્ડ બની ગયા. અડધાએ તો નાગરિક છે નહીં તો અહીંયા વોટિંગ આપી દીધા તે વખતે. તો આ જબરજસ્ત આ પંજો એમને પંજો નહીં, ગળું પકડવા માટે જ રાખના હિન્દુઓ. અને એમાંય પાછા જે હિન્દુ છે, હિન્દુ નામ દઈને, જેમ કે અત્યારે લવ જિહાદના જે કાર્યક્રમો ચાલે છે આ લોકોથી માથે ચાલો કરીને હિન્દુનું નામ દઈને આવી રીતે આપણી છોકરીઓને ફસાવાનું કામ કરે છે. એમ આ પંજો જે છે ને, એ પંજામાં બધા જે હિન્દુઓ નામ છે ને, હિન્દુઓ નથી. આ બધા જ મુલ્લાઓ જ છે. અને એ પાકિસ્તાની. આ એનો ભારતનો મોમેડન નથી, ભારતનો મુસલમાન નથી આ. અને ભારતમાં બહુ સારા મુસલમાનો બી છે અને પાછલા બાયનાની ઓલાદો બી છે. એટલે બધું બધી જગ્યાએ મિક્સિંગ છે. આપણે હિન્દુઓમાં આવું જ છે, એવું નથી કે ખાલી આ. પણ આ જ્યારે આવું કહી દીધું કે ભાઈ જે પાકિસ્તાનીઓ જે છે એમને ખદેડવાની વાત ચાલુ થઈ ગઈ, એમાં એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો કે એમાં ભારતની અંદરથી એટલી બધી પાકિસ્તાની ભાભીઓ પકડાઈ. અહીંયા આયા વિઝા લઈને અને મેરેજ કરી લીધો. આવી ઘણી બધી લેડીઝો પકડાઈ. અહીંયા આયા ફરવાના કંઈક મેરેજ કરી લીધો. અહીંયા પાસપોર્ટ પાકિસ્તાની, અહીંનો કોઈ ડોક્યુમેન્ટ નહીં, પણ અહીંયા મેરેજ કરી લીધું. હવે કાઢવાની તૈયારી આવી ને એટલે બધા રોવા બેઠા છે, આમ છે ને તેમ છે. એટલે આ બધું થાય એના કરતાં મોદી સાહેબને બી રિક્વેસ્ટ કરીએ અને પહેલાં તો પંજાબોને, કારણ કે આ મેસેજ તમે ત્યાં પહોંચાડો. આજે મેસેજ અત્યારે આપું છું કે પાકિસ્તાનને બચાવવું હોય તમારે તો એક જ રસ્તો છે. કારણ કે એક વસ્તુ છે કે પાકિસ્તાનની અંદર ભૂખ મરવું છે. તમે પાકિસ્તાની ચેનલો જે ઘણા બધા યુટ્યુબરો છે પાકિસ્તાનના, એની ચેનલો તમે જોતા હશો અને ઘણા બધા જોઈ હશે, કારણ કે આપણા ભારતના સબસ્ક્રાઈબરો વધારે છે, બરાબર છે. એ લોકોની ચેનલો જોવા માટે આપણા ભારતના જ માણસો ઘણા બધા છે અને જુએ છે કે ચેનલો, બરાબર છે. તો એ ચેનલોની અંદર તમે જોયું હશે કે ત્યાંની લેડીઝ જે છે એ લેડીઝોની દશા શું છે. દેહ વેપાર કરી કરીને ઘર ચલાવવા પડે, આવી બધી તકલીફો છે જ. તો એના કરતા આજે પંજાબવાળા જે આપણા અહીંના બેઠા છે ને, એમના બાપાઓ જે પાકિસ્તાનમાં છે, એમના બાપાઓને એક મેસેજ આપી દો કે તમારા પાકિસ્તાનની અંદર જેટલી બી લેડીઝો છે, એ બધી જ લેડીઝોને લઈ અને તમારો આર્મી ચીફ અને તમારો વડાપ્રધાન, એટલે કે પાકિસ્તાનનો આર્મી ચીફ અને પાકિસ્તાનનો વડાપ્રધાન, એ બધી જ લેડીઝોને લઈ અને હિન્દુસ્તાન આવી જાય અને બધી લેડીઝોને મૂકી અને છેલ્લે નરેન્દ્ર મોદી સાહેબના પગમાં માથું નમી અને પાછા જતા. કેમ? કારણ કે તમારા દેશમાં નારી શક્તિની ઇજ્જત તો તમે કરતા નથી, પણ અમારો હિન્દુસ્તાન નારી શક્તિની ઇજ્જત બહુ કરે છે. અને આમે તમે જેટલા વિડીયો જોયા હશે એ બધા જ વિડીયોમાં ત્યાંની જે લેડીઝો છે એક જ વસ્તુ વિચારે છે કે અમારે તો બસ મેરેજ કરીને, જો કદાચ મેર પડે તો મેરેજ કરીને ભારત જતું રહેવું, આવું કહેવા વાળા. અને એમાંય તમારો હિન્દુ તો એટલો બધો પેલો એ છે કે શું વાત છે, એની તો વાત થાય એવી જ નથી. કારણ કે તમને બધાને ખબર છે કે અમારો તો નારી શક્તિને અમે પૂજા કરવા વાળા છે, બરાબર છે. તો લાવી જ દો, બધા અહીં મોકલી જ દો અને તમે ત્યાં રહો, કંઈ વાંધો નહીં આવે. તમારા ઉપર કંઈ અમારે ગોળીબાર ચલાવવો નથી કે ગોળીબાર કરવો બી નથી, પણ બધી લેડીઝો નહીં મૂકી દો. કારણ કે અહીંયા તમે ફરવા આવ્યા ને કેટલી
80,000 કંઈક નીકળી છે. એ 80,000 અહીંયા ભાભ્યો છે અને બધાને હવે ખદેડવાનો ટાઈમ આવે છે. હજી તો ચાલુ જ છે, પ્રોસેસ ચાલુ જ છે. અને પાછું વધારામાં પૂરતું પાછી વાઘા બોર્ડર ઉપર દરવાજો બંધ કરી દીધો છે આ લોકોએ. તો અમે એમના પોતાના નાગરિકોને સ્વીકારવા તૈયાર નથી. આ છે પાકિસ્તાન. એટલે જો તમારે બચવું હોય તો તમારે ત્યાંની જેટલી લેડીઝો છે ને બધી ભારતને સોંપી દો. કારણ કે તમે લેડીઝની ઇજ્જત કરી શકવાના નહીં. કારણ કે આમે ત્યાં દેહ વેપાર જ કરે. કારણ કે ખાવા માટે રોટલો નહીં, સુવા માટે ઓટલો નહીં, બરાબર છે. અને આ જે કટમુંડિયાઓ છે ત્યાંના પાયજામા વાળા, ઊંચા પાયજામા વાળા, એ એમને તો કઈ લેવા દેવા જ નહીં. કારણ કે એ તો બસ બહાર ફરી ખાવા, રખડી ખાવાનું, છોકરાઓને બધું બેગામાં જીવાડે બિચારી. એ આ દેહ વેપાર કરી કરીને કેટલાય વિડીયો ફરજ, કેટલાય વિડીયો તમે જોયા હશે કે છોકરીઓ જોડે કેવા કેવા કૃત્યો આ લોકો કરે છે ત્યાંની છોકરી. એના કરતા ભારતમાં મોકલી દો. અમે સાચવવા તૈયાર છે, હિન્દુસ્તાનીઓ બધા. અને એમાં એક બીજો ફાયદો થાય કે અમારે અહીંયા પાસે એક સ્વામી વાળા છે, સ્વામી નારાયણના 14 ફિરકા છે. એમાં જે સારા છે એ તો પૂજનીય જ છે, એ તો અમે તમને વિડીયોમાં કીધું જ છે. પણ જે આ વિવાદિત સ્વામીઓ છે, જેમનાથી જવાની કે બુઢાપો સહન નથી થતો અને કૂદી કૂદીને શરીર એમનું અલગ અલગ શું કહેવાય સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો એમને સૂજે છે, આવા બધા સ્વામીઓને આ બધી આવે એમની જોડે સંસારમાં જોતરી દઈએ, જેથી કરીને ધર્મ બી બચી જાય, આ બધા ઠાળે બી પડી જાય. અને જે પ્રોબ્લેમ છે અમુક આ છોકરીઓનો અમુક સમાજમાં, એ બધા સોલ્વ થઈ જાય. તો આ એક જ રસ્તો છે. જો આ 2 જણા જે તમારા જે છે આકાઓ, એ આકાઓ પાકિસ્તાનમાંથી બધી જ, કારણ કે અહીંયાથી મોકલવાની કઈ જરૂર નથી. જે છે ને ભાભીઓ અહીંયા છે એમને રવા દો અને ત્યાંથી બીજી લઈ આવો. કારણ કે શું છે કે આ લોકો હાચવી નહીં શકે, લેડીઝની ઇજ્જત કરશે નહીં. અને હિન્દુસ્તાન તો નારી શક્તિને પૂજવા વાળો દેશ છે, તો એમની સારી ઇજ્જત કરશે, એમને સારી રીતે અહીંયા એમનું ભવિષ્ય જશે અને આગળની જિંદગી એમની સારી જાય. એના માટે આ યુદ્ધ તો હવે છોડો. કારણ કે આ લોકોને શું, એક તો પેટ્રોલ પુરાવાનો, ટેન્ક નહીં, સરહદ સુધી લાવવાનું, જ્યાં યુદ્ધ થવાનું, જે એમની એલઓસી જે છે એ ત્યાં સુધી લાવવા માટે ડીઝલનો નહીં ખર્ચો એમનાથી પોહાય. આ શું યુદ્ધ કરશે? કારણ કે બધું તમે જુઓ ને તો આવી ગયું છે કે ભાઈ આપની જોડે 1.5 દાડો ટકે એટલું ડીઝલ નહીં, ના પ્લેનમાં પુરાવા માટે ડીઝલ છે, પેટ્રોલ છે, કશું જ નથી. ખાવા માટે કશું નહીં. આમની જોડે શું મગજમારીઓ કરે? એના કરતાં બિચારી પેલી લેડીઝો અહીંયા ફરવા આવે છે ને અહીંયા મેરેજ કરી લે છે અને અહીંયા પછી લોચા થઈ જાય છે, આ બધી પકડાઈએ. એના કરતાં કાયદેસર બધી અહીંયા જ લઈ આવીએ અને કાયદેસર અહીંયા લાવીએ તો એમની બી જિંદગી આખી સુખી થઈ જાય. આવું અમારું એક જ, કારણ કે બધી જગ્યાએ ફરીને આવ્યા પછી કોઈ નિવેડો આવતું નથી આ લોકોને. તો આ એક જ રસ્તો છે ભારતથી બચવા માટેનો, કે ત્યાંથી બધી જે મા બેન દીકરીઓ છે ને બધાને અહીંયા લાવી દો, જેથી કરીને એમની જિંદગી બી સુખી થઈ જાય. અને આ જે મારા બેટા છે ને ઊંચા લેગા છાપવાળા બધા જે કટમુંડાઓ, આ જે આ નહીં સાચવી શકે, કારણ કે ત્યાં લોચા છે એમના, બરાબર છે. એટલે એ બિચારી અહીંયા આવી જાય તો આપણે નારી શક્તિ તરીકે પૂજીશું. આવા જે બફાટ કરવા વાળા સ્વામીઓ બી સંસારમાં આવી જાય એટલે અમારા જે 14 ફિરકાની અંદર જે આ થોડી બદીઓ છે એ બધી ક્લિયર થઈ જાય, બરાબર છે. અને બધું વ્યવસ્થિત થઈ જાય. અને પેલા લોકો તો બહુ મગજમારી કરશે જ નહીં, કારણ કે એમને એક વખત આ જે ચમત્કાર મળવાનો તે મળી ગયો તો જો ભૂલે ચૂકે આજે હું કહું છું એમાં જો કદાચ એમનું મગજ ના દોડે ને તો પછી તૈયાર રહેજો, કારણ કે બોમ્બ ધડાકા થશે, બિચારી બેગમોય મરી જાય ખાલી કારણ વગરની. એના કરતાં અહીંયા મોકલી દો અને માફી માગી લો, અમારા મોદી સાહેબના પગમાં પડી જાઓ અને માફી માગી લો કે થઈ ગયું, હવે બીજી વખત આવું નહીં થાય. અને બિચારી લેડીઝોની જિંદગી સુધરી જશે. તો આ પંજાવાળાને નમ્ર વિનંતી કે તમારા બાપાઓના મેસેજ મોકલી દેજો ત્યાં, કે જેથી કરીને એમને ખબર પડે કે આ એક જ રસ્તો છે બચવાનો. કારણ કે પંજો તો અમારા ભારતમાંથી સાફ થવાની તૈયારીમાં જ છે. કારણ કે અત્યારે કોંગ્રેસના માણસો આટલું બધું થયા પછી અત્યારે આ સિચ્યુએશનમાં હજી તો પાકિસ્તાનનું જ ખેંચે છે. હજી તો અહીંયાથી પેલા મોકલવાના છે, એના માટે તો હજી લડતો કરવા માંડ્યા છે. એટલે આ ખોટી રીતે જ કહેવાય, બરાબર છે. તમારા રાજની અંદર જ્યારે આયા
મોદી સાહેબને એક નમ્ર વિનંતી છે કે જ્યારે આ લોકો આયા ઘૂસપેઠી કરી ગયા તો એ વખતે જે બેઠા હતા ને સરકારી કર્મચારીઓ કે જેના થ્રુ એમના આધાર કાર્ડ બની ગયા, રેશનિંગ કાર્ડ બની ગયું, અહીંના નાગરિક ના હોવા છતાંય કોઈ પુરાવા વગર એમને અહીંના નાગરિક બનાવી દીધા છે. આ ચંડોળા તળાવ વાળો કિસ્સો જ છે, કારણ કે અહીંયા બધાના આધાર કાર્ડે બની ગયા, ચૂંટણી કાર્ડે બની ગયું, આ બધું બની ગયું. એનો વિડીયો આપણે નેક્સ્ટ લઈએ છે, કારણ કે અધિકારીઓ જે આ જે છે ને ભ્રષ્ટાચાર, આ ભ્રષ્ટાચાર જ છે બધું. આ ભ્રષ્ટાચાર વગર આ બધું થાય નહીં. એ આપણે આવતીકાલે વિડીયો બનાવીશું. પણ આ પંજાબવાળા નમ્ર નિવેદન કે તમારા બાપા ત્યાં બેઠા છે ને, એ બાપાઓને જરા મેસેજ મોકલો કે બચવું હોય તો એક જ રસ્તો છે કે શરણાગતિ સ્વીકારી લો. એ પણ ટોટલી લેડીઝો સાથે ને અહીંયા મૂકીને પાછા વળી જાઓ પગે લાગીને. બરાબર છે. આમે તમારે અહીંયા લેડીઝોની કોઈ જરૂર નહીં, કારણ કે આ જેટલા બી ફટાકડા ફૂટે છે ને આ બોમ્બ ધડાકા કરે છે ને 72 હૂટ, એમને તો 72 હૂટ જન્નતમાં મળવાની જ છે ને. તો પછી અહીંયા બિચારી આ લેડીઝોને શું કરો, દુઃખી કરો. 72 હૂર માટે ત્યાં જ ઉપર હોય તો મળી જશે ઉપર. તો અહીંયા જે હુરો છે ને એમને અહીંયા અમને અહીં ભારતમાં હોપી દો એટલે એ બિચારી સુખી થઈ જાય. બરાબર છે. આ કૂતરા બલાડાની જેમ છોકરો પેદા કરીને કોઈ મતલબ નહીં. એના કરતાં અહીંયા મોકલી દો, અહીં સુખી થઈ જશે. તો બસ આટલું જ કહેવાનું હતું. તો દોસ્તો આ એક જબરજસ્ત આઈડિયા મેં આપ્યો છે. તમને કેવો લાગે? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ને આ વિડીયો બને ત્યાં સુધી આ પંજાબવાળાને મોકલજો, જેથી કરીને મેસેજ પાકિસ્તાનમાં જતો રહે અને પાકિસ્તાન વાળાને બિચારોને બચવું હોય તો આ એક રસ્તો છે. બધા વાસ્તે ગાસ્તે વિદાય કરી દે અને ભારતનો હોપી દે. કારણ કે આમે ભારતમાં આવવાનું, ભારત 4 કટકા કરી જ નાખવાનું છે, એનું છોડવાનું તો છે નહીં. પણ મોદી સાહેબને કદાચ એમની ભ્રગોટી ફરે આ એક જ કારણ છે, કદાચ ફરી જાય ને માફ કરી દે. બિચારી લેડીઝો તો સુખી થઈ જાય. કારણ કે અમારો તો દેશ છે શક્તિ પૂજા કરવા વાળો, તો લેડીઝને અમે શક્તિ માનીએ છીએ, એટલે મોકલી જ દો. વાહ, આજનો વિડીયો છે. બને તો આ વિડીયો શેર કરજો. આ એક આઈડિયા છે, કારણ કે અહીંયા સ્વામીઓના ઘર વસી જાય, જેનાથી આવેગ સહન નથી થતો, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવાનું જેનું એ થાય છે ને, એમાં આ બધા ઠાળા પડી જાય. અને જે 14 ફિરકા છે એમાંથી સાચા જે છે એ રે, બાકી બધા આ જે બાવજીઓ બફાટ કરવા વાળા છે ને બધાને મારીને સંસારમાં પોતળીઓમાં લપેટીને મારીને સંસારમાં લાવવાના છે. બરાબર છે. તો આ એક સરસ મજાનો આઈડિયા છે. તમને જો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો. આઈડિયા મારો ગમ્યો હોય તો એ શેર કરજો, જેથી કરીને પાકિસ્તાનમાં પહોંચે ને કદાચ એમના એક છેલ્લો રસ્તો સારો દેખાય અને ભૈસાબ બાપા કરતા એને મૂકી જાય તો એ પણ બચી જાય. બને રહો મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.